સ્વાંબાબેન પૂજાભાઈ અને પુત્ર સ્વ ઉમેશભાઈ લઢિયા મૂળ વતન ગામ સમઢિયાળા પટ્ટી તાલુકો મહુવો જિલ્લો ભાવનગર હાલ સુરત રહેઠાણ સાત શ્રેયસ રોહાઉસ રિવર કેન્ટની પાછળ યમુના ચોક મોટા વરાછા ખાતે અવસાન થતા ઘનશ્યામભાઈ લાઠિયા દ્વારા લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક અને રેડ ક્રોસના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાને જાણ કરતા ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી ડોક્ટર રાજકિશોર બહેરાને નેત્રદાન સ્વીકાર્યા। તેમના સુપુત્ર મુકેશભાઈ તથા મનોજભાઈ તથા ગીતાબેનની સહમતિથી તેમના પૌત્ર અને પુત્રીઓ જેમિસભાઈ તથા હર્ષિતભાઈ તથા પ્રાંશુભાઈ તથા કૃપાલીબેન તેમજ ક્રિશાબેન અને પરિવાર મિત્રો પાડોશી સંબંધીઓની ઉપસ્થિતિમાં સ્વીકારીને નેત્રદાતા પરિવારનો આભાર માન્યો। મા અને પુત્રના નેત્ર અમર બની ગયા। 72 કલાક સુધીના બે કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા લોકોને નેત્રપત્યા રોપણ થકી ફરી દ્રષ્ટિવાન બનશે, સાચી શ્રદ્ધાંજલિ મળશે। લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ટ્રસ્ટીઓ, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રમુખ કિશોરભાઈ માંગરોળિયા, ઝોન ચેરમેન જગદીશભાઈ બોદરા, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પૂર્વ પ્રમુખ કિશોર બલર અને સભ્યો નેત્રદાતા લાઠિયાને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીને નેત્રદાતા પરિવારનો આભાર માને છે। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત।